આ તરફ સુરતમાં ધોધમાર વરસાદથી તારાજી વિરાય છે। રૈયા ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા અને તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, એટલે ખેતરો પણ પાણીમાં જાણે કે ગરકાવ થઈ ગયા હોય તેવી તસવીરો સામે આવી રહી છે। આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સુરતના ગ્રામ્ય વિસ્તારોને મેઘરાજાએ ખાસ કરીને ખૂબ ઘમરોળ્યા હતા, જેના કારણે અનરાધાર વરસાદની સાથે અનરાધાર તારાજી પણ આવી। આ દ્રશ્યો આપ જુઓ, સુરતમાં અતિભારે વરસાદને કારણે કેવી રીતે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેની ચાડી ખાય છે। ખાડીપુરની સ્થિતિમાં પોલીસ લોકોની વહારે આવી હતી અને લોકોને મદદ કરતી નજરે પડી। સરથાણા પોલીસ જવાનોએ 3 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું, કારણ કે છાતીસમા પાણી ભરાઈ ગયા હતા। મહિલા એએસઆઈએ ગળાડૂબ પાણીમાં રેસ્ક્યુ કર્યું। લાઈફ જેકેટ પહેરીને તેઓ લોકોને બચાવતા નજરે પડ્યા। સરથાણા પોલીસ સ્ટેશન આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તો ખાડીપુરની સ્થિતિમાં પોલીસ લોકોની મદદ કરતી નજરે પડી રહી છે। પોલીસ જવાનો લોકોને બચાવી રહ્યા છે। સુરતમાં સરથાણા વિસ્તારમાં ખાડીપુરના પાણી ફરી વળ્યા અને સરથાણા પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું। પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે આરોપીને બીજા પોલીસ મથકે શિફ્ટ કરવામાં આવ્યો। પોલીસ દ્વારા અન્ય સામાન બચાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો, કારણ કે પોલીસ સ્ટેશનની અંદર પણ પાણી ભરાઈ જતા કેટલોક અન્ય સામાન પણ પલળી ગયો હતો। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। કેટલું મોટું નુકસાન એ સામાન્ય લોકોને હોય, સ્થાનિક લોકોને હોય કે પછી પોલીસ સ્ટેશનમાં કામ કરતા કર્મચારીઓને હોય, તેઓ લોકોને બચાવતા હતા અને સાથે સાથે પોલીસ સ્ટેશનમાં પાણી ભરાઈ જવાને કારણે સામાન બચાવતા પણ નજરે પડ્યા હતા। તો આ દ્રશ્યો આ બતાવી રહ્યા છે કે સુરતમાં ખાડીપુરના પાણી ફરી વળતા કેટલી મોટી મુસીબત પડી છે। સીમાડા વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા। અનેક સોસાયટીઓ એવી છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને લોકોને પોતાના ઘર ખાલી કરવાની ફરજ પડી છે। સતત જળસ્તર વધતા લોકોની ચિંતા વધી। ઉપરવાસમાં વરસાદનું પાણી ખાડીમાં આવી રહ્યું છે અને ખાડીના પાણી એ લોકોના ઘરોમાં પહોંચી ગયા છે। ક્યાંક છાતીસમા પાણી છે, ક્યાંક કારના બોનેટ પણ ડૂબી જાય એટલા બધા પાણી ભરાયેલા છે। સરથાણા ઝોન અને મોટા વરાછા સેન્ટ્રલ ઝોન, આ 3 ઝોન છે જ્યાં તમારી અનુમાનથી બહુ વધારે વરસાદ છે અને બહુ ઓછા સમયમાં છે। 2 કલાકમાં તમારી 11 ઇંચ વરસાદ થઈ ગઈ। જો કેપેસિટી છે એમાં પાણી ઉતરતા વાર લાગે અને જ્યાં સુધી ખાડીના પાણી નહીં ઉતરશે, આ 4.4 મીટર આપના ડેન્જર લેવલ છે, અત્યારે 5 મીટરથી ઉપર ચાલી રહી છે। અત્યારે વરસાદ ઉતરી છે તો પાણી ઉતરવા મળશે। તમે અને સુરતના પલસાણામાં કારેલી ગામે પણ કંઈક આવી જ હાલત થઈ છે। અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા। રુદ્રાક્ષ રેસિડેન્સી, રાહી રેસિડેન્સી, સ્વસ્તિક રેસિડેન્સી સહિતની સોસાયટીઝમાં પાણી ઘૂસી ગયા હતા। 2-2 ફૂટ જેટલા પાણી ઘરોમાં ભરાઈ જતા ઘરવખરી પલળી ગઈ હતી। ખૂબ મોટું નુકસાન પડ્યું છે। એટલે મહા મહેનતે જે રાચરસીલું વસાવ્યું હોય, ઘરનો સામાન વસાવ્યો હોય, બધું જ પોતાની નજર સમક્ષ જ બરબાદ થઈ ગયો। લોકો જેટલું બને એટલું બચાવવાની કોશિશ કરે, પરંતુ કેવી રીતે બચાવે સૌથી મોટો તેમની સામે પ્રશ્ન ઊભો થયો। સુરતમાં મનપાના પાપે લોકોને હાલાકી પડી રહી છે। વરસાદ બંધ તેમ છતાં પણ અનેક વિસ્તારોમાં પાણી હજુ પણ ભરાયેલા છે। કલાકો વીતી જાય છે તેમ છતાં પણ પાણી ઓસરવાનું નામ નથી લેતા। ભટાર વિસ્તારમાં હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। આઝાનગરમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા। ઘરવખરીને નુકસાન થતા લોકો રડવા લાગ્યા। સરકાર પાસે સહાયની માંગ કરી। સરકાર માત્ર 1020 રૂપિયાની સહાય આપે છે તેઓ કહી રહ્યા છે। આ 1020 રૂપિયામાં અમે શું કરીએ, કેવી રીતે અમારા બાળકોને બચાવીએ, કેવી રીતે અમારો સામાન બચાવીએ, કેવી રીતે પાછા ઊભા થઈએ। पानी भाई नीचे आपने पानी भर गया घर में, तुम कहाँ जा रहे? तो आप मैं बोट भेजता हूँ, बोट में बैठ के आ जाओ, स्कूल में जाओ, वहाँ जाके आराम करिए। वहाँ खाने की व्यवस्था भी है, लाइट भी है, आराम से आराम करने के लिए रूम खुले। તંત્રના પાપે પાણી તો ઓસરે નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। જી હા, સુરતમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદી વિરામ તો લીધું છે, ત્યારે પાણી જે વિસ્તારમાં ભરાયા છે, ખાસ કરીને ભટાર વિસ્તારમાં કુલ જે કહી શકાય 6 ફૂટ જેટલા પાણી ભરાયા છે, ત્યારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, નાના બાળકો છે તેમનું તમામનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી અહીં સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। તો સુરતના બારડોલીમાં પણ ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાની કામગીરી કરવામાં આવી। તંત્રએ લોકોનું રેસ્ક્યુ કરી તેમને અન્ય સ્થળો પર ખસેડ્યા। શિવશક્તિનગરમાંથી 15 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। માંગી ફળિયામાંથી 12 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। બધા જ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા।
સુરતના સરથાણામાં વરસાદથી ભારે તારાજી સર્જાય છે। પ્રમુખ પાર્ક સોસાયટીમાં ખાડીપુરના પાણી ફરી વળ્યા। કોર્પોરેટર્સ ફરક્યા પણ નથી। ભારે હાલાકી પડી રહી છે। તેમ છતાં કોઈ જ નેતાઓ જે પોતાને જનસેવક કહેતા હોય છે, પરંતુ આ મુશ્કેલીના સમયે તેઓ કોઈ જ આ જનતાની વહારે નથી આવતા। સ્થાનિકો કહી રહ્યા છે, ફરિયાદ કરી રહ્યા છે કે અમારા ઘરમાં પાણી ઘૂસી ગયા છે, નુકસાન થયું છે, અમારી નુકસાની સરકાર સુધી પહોંચશે ખરા? સુરતના ભટારમાં ધોધમાર વરસાદથી તારાજી, સંજયનગર અને આઝાદનગર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ભારે વરસાદથી લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે। ખાસ કરીને આ નાના નાના ઘરો કે જે ઝૂંપડપટ્ટી જેવા ઘરો છે, કાચા મકાનો છે, એમાં સૌથી વધારે ભય છે। સોસાયટીમાં 2000થી વધારે મકાનો એવા છે કે જેમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી। ઠેર ઠેર પાણી ભરાતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। સુરતમાં 16 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો, જેના કારણે જળબંબાકાર થયું। મનપા કમિશનરે પરિસ્થિતિનું કંટ્રોલ રૂમમાં નિરીક્ષણ કર્યું અને પ્રી મોન્સૂન કામગીરી પર જ્યારે સવાલ કરવામાં આવ્યા ત્યારે કમિશનરે ગોળ જવાબ આપ્યો। 10 ઇંચ વરસાદ પડતા આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। વરસાદે વિરામ લેતા પાણી ઓસરી પણ ગયા છે તેવું તેઓ કહી રહ્યા છે। તેઓ કહે છે કે હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે અને તંત્રએ તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો। સાનિયા હેમાડ ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ અને વરસાદી પાણી સ્થાનિક નદીના પાણી આ ગામમાં ફરી વળ્યા। ગામમાં પૂર આવતા મંદિર પાણીમાં ડૂબી ગયું અને રોડ રસ્તા પર તો જાણે કે સ્વિમિંગ પુલ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ લોકોની નજર સમક્ષ જ તેમના આશયાના બરબાદ થઈ ગયા છે। સુરતમાં બારડોલી નગરમાં ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે આખું નગર પાણી થઈ ગયું। બારડોલી નગરના ડીએમ નગરના 150થી વધુ ઘર એવા છે કે જેમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ડીએમ નગરમાં કમર સુધીના પાણી ભરાઈ જતા સ્થાનિકોની હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે। લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા ઘરવખરી પાણીમાં પલળી ગઈ। મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। વહીવટીતંત્રના પાપે લોકોએ ભોગવવું પડી રહ્યું છે। એમની બેદરકારીનો ભોગ સોસાયટીના રહીશો અત્યારે બની રહ્યા છે। સ્થાનિક વહીવટીતંત્રની આ પોલ ખુલી ગઈ, જેના કારણે લોકોમાં ભારોભાર આક્રોશ છે। સુરતના બારડોલી ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો। તાલુકાના વધવાણિયા ગામે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। ગામની પોસ્ટ ઓફિસ, ગ્રામ પંચાયત, આંગણવાડી, મંદિરો બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું। શ્રમજીવી પરિવારોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું। સુરતમાં બારડોલી કડોદ હાઈવે બંધ થઈ ગયો। રાયમ ગામે હાઈવે પર પાણી ભરાઈ ગયા, જેના કારણે રસ્તો બંધ કરવો પડ્યો હતો, જેથી લોકોને પણ ખૂબ જ મુશ્કેલી પડી। બારડોલી કડોદ હાઈવે બંધ થઈ જતા વાહન વ્યવહારને અસર પહોંચી। બારડોલીમાં એમએન સોસાયટીમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા, જેના કારણે લોકોને હાલાકી પડી। પાણી ભરાવાની આ સમસ્યા નવી નથી, આ વર્ષો જૂની સમસ્યા છે, દાયકાઓ જૂની સમસ્યા છે। તેમ છતાં પણ એનો કોઈ ઉકેલ નથી આવતો। દર વખતે ચોમાસું આવે, થોડો સારો એવો વરસાદ વરસે અને આ જ સ્થિતિમાં લોકો મુકાઈ જાય છે। વોર્ડ નંબર 4માં આવેલા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। આશાપુરી મંદિર નજીક વરસાદી પાણી ભરાઈ ગયા। સુરતના બારડોલીમાં ભારે વરસાદથી હાલાકી નજરે પડી રહી છે। વોર્ડ નંબર 4માં આવેલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। આશાપુરા મંદિર નજીક વરસાદી પાણી ભરાયા। શાસ્ત્રી રોડથી આશાપુરા મંદિર જતો માર્ગ બંધ થઈ ગયો। વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી। બારડોલીમાં ધોધમાર વરસાદથી સુગર નજીક ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું। ગરનાળું પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર બંધ થયો અને સતત વરસાદને કારણે લોકોની હાલત કફોડી બની છે। તો આ એવો વરસાદ છે જે મુશ્કેલીઓ લઈને આવ્યો છે। આ મેઘ મહેર નહીં, પરંતુ મેઘ કહેર જાણે કે વરસી હોય તેવું સ્થાનિકો અત્યારે અનુભવી રહ્યા છે, કારણ કે મુશ્કેલી જ મુશ્કેલી છે અને આ મુશ્કેલીમાંથી બહાર આવતા ન જાણે કેટલાય દિવસો એમને લાગી જશે। આ વર્ષોથી પાણી ભરાવાની જેપીમાં જે સમસ્યા છે હજુ હાલમાં ચાલી જ રહી છે। આ ખબરની આશાપુરી માતાના મંદિરે જે પુલિયો ભૂંગળા નાખ્યા છે એ ખોલે નહીં ત્યાં સુધી કઈ મેળ પડવાનો નથી। અમારે થોડોક વરસાદ આવે એટલે આવી રીતે સમસ્યામાં જીવવું પડે। એના કરતા પહેલા જે પરિસ્થિતિ હતી ને ખાડી નથી કરી તો જેપી નગરમાં આટલો પ્રોબ્લેમ નતો। 2004થી માંડીને અત્યાર સુધીનો આ પ્રોબ્લેમ છે। તમે અમારા ઘરની પરિસ્થિતિ જોવો અને પછી ઝૂંપડપટ્ટી વાળા જોવો, અને જ્યારે હોય ત્યારે અમને કોઈ પણ વસ્તુનું નિરાકરણ કરતા નહીં। ગઈ સાલ પણ
એટલે લોકો આ ફરિયાદો કરી રહ્યા છે, પણ જીવતા જીવતો મુશ્કેલીઓ છે જ. માણસનો જીવ છૂટી જાય છે, પણ આ મુશ્કેલીઓ નથી છૂટતી. સુરતમાં હોળીમાં અંતિમ યાત્રા નીકળી. ધોધમાર વરસાદથી રાયમ ગામે પાણી ભરાઈ ગયા. આધેડનું મૃત્યુ થતાં અંતિમ યાત્રા હોળીમાં કાઢવી પડી હતી.